પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના હેઠળ ન જેવા વાર્ષિક પ્રીમિયમ સાથે દુર્ઘટના વીમો પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે, જેમાં 289 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં 5 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે 50,000 સુધી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. તે જ મુજબ 499 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં 10 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે લાખ રૂપિયા સુધી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. તે જ મુજબ 755ના વાર્ષિક પ્રીમિયમમાં 15 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે લાખ રૂપિયા સુધી વીમા કંપની દ્વારા આપવામાં આવે છે. તો મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આપણે બીજા બધા મંથલી પ્રીમિયમવાળા વીમામાં ન જોડાઈ શકીએ, પરંતુ ન જેવા વાર્ષિક પ્રીમિયમ સાથે જે દુર્ઘટના વીમો પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો હોય છે તેમાં આપણે અવશ્યપણે જોડાઈએ. પોસ્ટ ઓફિસના છોટાઉદેપુર સબ ડિવિઝન દ્વારા આશરે 14 જેટલા દાવા અત્યાર સુધી ચૂકવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે પાનવડના ધનપુર ગામે સ્વર્ગવાસી ચંદ્રકાંત છત્રસિંહ કોલચા, જેમના પત્નીને 10 લાખ રૂપિયાનો દાવો ચૂકવવામાં આવેલ છે. તે જ મુજબ પાવી જેતપુરના મુવાડા ગામે સ્વર્ગવાસી શંકરભાઈ દીનાભાઈ હરિજનના સુપુત્રને 10 લાખ રૂપિયાનો દાવા રકમ ચૂકવવામાં આવેલ છે. તથા બીજા ઘણા ખરા એવા દવાખાનાના ખર્ચના નાના મોટા વીમા પાસ કરવામાં આવેલ છે. તથા બીજું કે આ વીમો લેવા માટે કોઈપણ જાતના KYC ડોક્યુમેન્ટ તમારે ફિઝિકલ આપવાના હોતા નથી. માત્ર તમારું આધાર કાર્ડ અને વારસદારનું આધાર કાર્ડ જો સાથે લાવ્યા હોય તો, નહીં તો મોબાઈલમાંથી પણ તમે બતાવીને માત્ર અંગૂઠાની છાપ આપીને આ વીમામાં જોડાઈ શકો છો અને તાત્કાલિક તમને પોલિસી કોપી પણ આપવામાં આવે છે. તે જ મુજબ બીજું કે જ્યારે દાવો મૂકવામાં આવે છે ત્યારે પણ તમે નજીકની પોસ્ટ ઓફિસ જઈ તમારી દાવાની પ્રોસિજર પણ તમે સરળતાથી કરી શકો છો. તેથી મારી દરેક લોકોને વિનંતી છે કે આપણે અવશ્ય પોસ્ટ વિભાગમાં ચાલતી આ અકસ્માત સુરક્ષા વીમા યોજનામાં જોડાઈએ.